નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 3 વિષય પર્યાવરણ એટલે કે આપણી આસપાસની અદ્ભુત દુનિયાનો પાઠ 3 ઉત્સવની ઉજવણી ગાલા સ્વાધ્યાય પોથી. તો મિત્રો અહીંયા આ રીતનું ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 3 વિષય પર્યાવરણના પાઠ 3 ઉત્સવની ઉજવણીનું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન છે. મિત્રો આવો સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. તો શરૂ કરીએ ધોરણ 3 વિષય પર્યાવરણ ગાલા સ્વાધ્યાય પોથી પાઠ નંબર 3 ઉત્સવોની ઉજવણી. પહેલું, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. પહેલું, ઋષિ તેના માતા પિતા સાથે કયા પર્વત પર તેમના મામાના પરિવારને મળવા જઈ રહ્યો છે? તો ક હિમાલયના. ત્યાર પછી બીજા પ્રશ્નનો જવાબ છે અ ટ્યુપિલ. ત્રીજા પ્રશ્નનો જવાબ છે ક ઉત્તર. ચોથાનો વિકલ્પ થશે ડ K2. ત્યાર પછી પાંચમા પ્રશ્નનો જવાબ આવશે અ સરહુલ. છઠ્ઠા પ્રશ્નનો જવાબ આવશે ડ આપેલા તમામ. સાતમા પ્રશ્નનો જવાબ આવશે બ સીટ બેલ્ટ બાંધવો. આઠમા પ્રશ્નનો જવાબ આવશે અ રિક્ષા. અને નવમા પ્રશ્નનો જવાબ આવશે અ આગળ શાળા છે. આ રીતના વિકલ્પવાળા પ્રશ્ન થશે. ત્યાર પછી બીજું, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં ગતિ અવરોધક, બીજીમાં ટ્યુલિપ, ત્રીજીમાં હાખ. આ રીતનું. ત્યાર પછી ચોથીમાં કુદરત, પાંચમીમાં બુરાન્સ, છઠ્ઠીમાં માઉન્ટ એવરેસ્ટ, સાતમીનું સાલ, આઠમીનું ગિરનાર, નવમી ખાલી જગ્યામાં સાલ, 10મી ખાલી જગ્યામાં દિવાળી, 11મી ખાલી જગ્યામાં નવરાત્રિ, 12મી ખાલી જગ્યામાં મકર સંક્રાંતિ અને 13મી ખાલી જગ્યામાં વસંત. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો જેથી એ પણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરી શકે. આ ઉપરાંત મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો. તો અહીંયા પ્રશ્ન 3 આપ્યો છે. નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડી નિશાની કરો. એમાં પહેલું વિધાન ખોટું, બીજું સાચું, ત્રીજું સાચું, ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું ખોટું, સાતમું સાચું, આઠમું સાચું, સાતમું અને આઠમું સાચું, નવમું અને 10મું ખોટું, 11, 12 બંને વિધાન સાચા. તો આ રીતના ખરા ખોટા થશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે બંધ બેસતા જોડકા રચો. તો હાખ એની સામે આવશે 5 કાશ્મીરી વાનગી, બુરાન્સ એની સામે આવશે 4 લાલ રંગના ફૂલો, કેરળ એની સામે આવશે 2 વિશુ નામનો તહેવાર, ઝારખંડ તેની સામે આવશે 1 સરહુલ નામનો તહેવાર. પાંચમું, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો.
તો સાયકલ ચલાવતી વખતે, રસ્તા પર ચાલતી વખતે તમારે સલામતીના કયા પગલાં લેવા જોઈએ? તો સાયકલ ચલાવતી વખતે કે રસ્તા પર ચાલતી વખતે આપણે હંમેશા રસ્તાની ડાબી બાજુએ ચાલવું જોઈએ. ચાલતી વખતે રસ્તાની બાજુમાં ફૂટપાથ હોય તો તેની પર ચાલવું જોઈએ. બીજું, મુસાફરી દરમિયાન ઉપયોગમાં લેવાતા પરિવહનના વિવિધ માર્ગો કયા છે? મુસાફરી દરમિયાન ઉપયોગમાં લેવાતા પરિવહનના મુખ્યત્વે 4 માર્ગો છે. માર્ગ પરિવહન એટલે સડક માર્ગ, પછી રેલ માર્ગ અને જળ માર્ગ, અને ચોથું છે હવાઈ માર્ગ. ત્યાર પછી ત્રીજું, ઋષિના મામા મામી ક્યાં રહે છે? ઋષિના મામા મામી હિમાલયના પર્વતીય વિસ્તારના નાના ગામમાં રહે છે. ચોથું, હિમાલય પર્વત ભારતની કઈ દિશાએ આવેલો છે? હિમાલય પર્વત એ ભારતની ઉત્તર દિશાએ આવેલો છે. પાંચમું, ઋષિ તેના માતા પિતા એ હિમાલય તરફની મુસાફરી કયા વાહનમાં કરી? ઋષિ અને તેના માતા પિતાએ હિમાલય તરફની મુસાફરી બસમાં કરી. છઠ્ઠું, ઋષિએ તેના બસ પ્રવાસમાં કઈ બાબતનો આનંદ માણ્યો? ઋષિએ તેના બસ પ્રવાસમાં રસ્તાઓ પરના તીવ્ર વળાંક, રંગબેરંગી ફૂલોથી ઢંકાયેલી ટેકરીઓ, દૂર સુધીના વિવિધ પ્રકારના ઊંચા વૃક્ષો જોવાનો આનંદ માણ્યો. સાતમું, બસની અંદર સલામત મુસાફરી માટે કઈ સૂચનાઓ લખેલી હોય છે? બસની અંદર સલામત મુસાફરી માટે આ સૂચના લખેલી હોય છે: હંમેશા તમારું માથું અને હાથ બસની અંદર રાખો. આઠમું, ઋષિ અને તેના માતા પિતા કોને મળવા જઈ રહ્યા હતા? ઋષિ અને તેના માતા પિતા ઋષિના મામા મામી હું અને ઋષિની પિતરાઈ બહેન ચિયા અને નોનિકાને મળવા જઈ રહ્યા હતા. નવમું, સલામતી માટે સાયકલ રસ્તાની કઈ બાજુ ચલાવવી જોઈએ? સલામતી માટે સાયકલ રસ્તાની ડાબી બાજુએ ચલાવવી જોઈએ. 10મું, ઋષિ તેના માતા પિતાના ઘરના બગીચાના કયા ફૂલોને ઓળખી શકતો હતો? ઋષિ તેના મામાના ઘરના બગીચાના ગુલાબ, ગલગોટો અને જાસૂદને ઓળખી શકતો હતો. 11મું, મામીએ બધાને બપોરના ભોજનમાં શું ખવડાવ્યું? મામીએ બધાને બપોરના ભોજનમાં ગરમ ભાત સાથે હાક નામની સ્વાદિષ્ટ કાશ્મીરી વાનગી ખવડાવી. 12મું, મામીએ બાળકોને વસંત વિશે શું કહ્યું? મામીએ બાળકોને કહ્યું કે વસંત એ કુદરતનો ઉત્સવ છે. વસંત દરમિયાન સૂર્ય વધુ તેજસ્વી બને છે અને આપણી આસપાસના ફૂલો ખીલે છે, જમીન પર નવું ઘાસ ઉગે છે, તેમજ વૃક્ષો પર નવા પાંદડા આવે છે. ત્યાર પછી નિબંધ પ્રશ્નો છે. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું, મુસાફરી કરતી વખતે તમારે સલામતીના કયા પગલાં લેવા જોઈએ? તો આ રીતનો જવાબ થશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો. ખાસ મિત્રો, વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી, જેથી આપણે ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. ત્યાર પછી બીજું, તહેવારો અને ઉજવણીઓ આપણને કેવી રીતે એકબીજા સાથે જોડે છે? ભારતીય સમાજમાં ઉજવાતા તહેવારો અને ઉત્સવ મોટે ભાગે લોક સમૂહ સાથેના છે. દિવાળીથી શરૂ કરીને દશેરા સુધી આખા વર્ષ દરમિયાન ઉજવાતા તહેવાર અને ઉત્સવ લોક ભાગીદારીના છે.
આ તહેવારો અને ઉત્સવમાં લોકો આનંદથી એકબીજાને મળે છે અને અરસપરસ શુભકામનાઓ વ્યક્ત કરે છે, આનંદ મસ્તી કરે છે અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે. ઉદાહરણ તરીકે હોળી, ધૂળેટી અને જન્માષ્ટમીનો તહેવાર સમાજના બધા લોકો સાથે મળીને ઉજવે છે. બેસતા વર્ષમાં દરેક સૌના ઘરે જઈ નૂતન વર્ષાભિનંદન કરે છે. ઈદના દિવસે મુસ્લિમ સમાજ પરસ્પર મળીને ઈદ મુબારક પાઠવે છે. આમ આપણી લોક સંસ્કૃતિ સાથે જોડાયેલા તહેવાર અને ઉત્સવ આપણને એકબીજા સાથે અરસપરસ જોડવાની તક પૂરી પાડે છે. ત્રીજું, ઝારખંડના લોકો સરહુલ વસંતોત્સવ કેવી રીતે ઉજવે છે? ઝારખંડના લોકો સરહુલ વસંતોત્સવ તેમના પરંપરાગત વસ્ત્રો પહેરીને સાલના વૃક્ષ તરફ શોભાયાત્રા કાઢીને તેમાં તાજા અંકુરિત અનાજ અને સાલના ફૂલો લઈ જાય છે, જેને પૃથ્વી અને સૂર્યને આદર અને કૃતજ્ઞતા સાથે અર્પણ કરવામાં આવે છે. તેઓ ઢોલ, નગારા અને અન્ય સ્થાનિક સંગીતના સાધનોના તાલે સાથે મળીને જ્ઞાન અને નૃત્ય કરીને સરહુલ તહેવારોની ઉજવણી કરે છે. તહેવારોની ઉજવણી આપણને શું શીખવે છે? તહેવારો આપણા એકધારા જીવનમાં વિવિધતા લાવે છે. બધા લોકો સાથે મળીને તહેવાર ઉજવતા હોવાથી પરસ્પરનો પરિચય વધે છે, સંબંધો વધુ ગાઢ બને છે અને લોકો વચ્ચે ભાઈચારો કેળવાય છે. તહેવારો દરમિયાન આનંદ અને ઉલ્લાસનું અનેરું વાતાવરણ સર્જાયું. ધાર્મિક તહેવારોની અસરને લીધે લોકોમાં દયા, પ્રેમ, ક્ષમા, સહનશીલતા અને સહિષ્ણુતા જેવા ગુણો કેળવાય છે. આપણે સંસ્કૃતિનું જતન કરતા શીખીએ છીએ. ત્યાર પછી જમ્મુ વસંતોત્સવ કેવી રીતે ઉજવવામાં આવે છે? જમ્મુ વસંતોત્સવ ઉજવણી વખતે બાળકો રાઈ એટલે સરસવ ના અને બુરાંસના ફૂલો તેમના પાડોશના ઘરના દરવાજે મૂકે છે. વડીલો બાળકોને આશીર્વાદ સાથે ચોકલેટ અને મીઠાઈઓ આપે છે. ત્યાર પછી છઠ્ઠું, નીચેના તહેવારની માહિતી 2-3 વાક્યમાં લખો. પહેલું, દિવાળી. આ તહેવારમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ ખાવાની, ફટાકડા ફોડવાની અને રોશની કરવાની ખૂબ મજા આવે છે. ઉત્તરાયણ. ઉત્તરાયણ એટલે પતંગનો તહેવાર. આ તહેવારમાં પતંગો ચગાવવાની, કાપવાની, લૂંટવાની ખૂબ મજા આવે છે. વળી ઊંધિયું, તલ સાંકળી, મમરા લાડુ અને બોર ખાવાની પણ મજા આવે છે. ત્રીજું, હોળી ધૂળેટી. હોળી ધૂળેટી એટલે રંગોનો તહેવાર. એકબીજા પર વિવિધ પ્રકારના રંગોથી હોળી રમવાની ખૂબ મજા આવે છે. આ તહેવારમાં ધાણી અને ખજૂર ખાવાની પણ મજા આવે છે. જન્માષ્ટમી. કૃષ્ણ જન્મના આનંદમાં દર વર્ષે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે અને માટલી ફોડનો કાર્યક્રમ થાય છે. કેટલીક જગ્યાએ કૃષ્ણ મંદિરના સ્થળે મેળા ભરાય છે. 5મું, રક્ષાબંધન. આ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધી ભાઈનું દીર્ઘાયુ ઈચ્છે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. નવરાત્રિ. આ તહેવાર 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ તહેવારમાં પારંપરિક કપડાં પહેરીને દાંડિયા રાસ રમવાની મજા પડે છે. માતાજીની આરતી અને ગરબા ગાવાની મજા આવે છે. ત્યાર પછી પ્રશ્ન 7.1. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, જેથી આપણે એ પણ ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવી શકે.
બીજું કે મિત્રો, આ ચેપ્ટરની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો. અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. ત્યાર પછી 7મું પહેલું, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તમે તાજેતરમાં મુલાકાત લીધી હોય તેવા કોઈ પણ 2 સગા સંબંધીઓના નામ જણાવો. તો અહીંયા તમે જે સગા સંબંધીની મુલાકાત લીધી હોય એવા તમારે 2 નામ લખવાના છે. નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. એમાં પહેલું, તહેવારો દરમિયાન તમે કયા ખાસ વસ્ત્રો પોશાક પહેરો છો? ઋતુ અનુસાર અમે જુદા જુદા તહેવાર ઉજવીએ છીએ. આ તહેવારને અનુલક્ષીને વસ્ત્રો પહેરવામાં છે. જેમ કે દિવાળીને બેસતા વર્ષે અમે નવા કપડાં પહેરીએ છીએ. હોળી અને ધૂળેટીએ રંગ ગુલાલ રમીએ છીએ ત્યારે સામાન્ય રીતે સફેદ રંગના સુતરાઉ વસ્ત્રો પહેરીએ છીએ. અને જન્માષ્ટમીએ બાળકો શ્રી કૃષ્ણ જેવા કપડાં પહેરે છે. નવરાત્રિમાં ભાઈઓ જબ્બો અને પાયજામા અને બહેનો ચણિયાચોળી પહેરે છે. નાતાલમાં બાળકો સાન્તાક્લોઝનો લાલ રંગનો પોશાક પહેરે છે. રમજાન ઈદમાં મુસ્લિમ ભાઈઓ રંગીન જબ્બા અને પાયજામો પહેરે છે. ઉષ્ણિના તહેવારે જૈન ભાઈઓ ખાસ પ્રકારની ધોતી અને શરીર પર ખેસ નાખે છે. તમે તમારા પિતરાઈ ભાઈ બહેનો અને સગા સંબંધી સાથે સમય કેવી રીતે વિતાવો છો? તો અમે અમારા પિતરાઈ ભાઈ બહેનો સાથે રમતો રમીએ છીએ, બહાર ફરવા જઈએ છીએ, ક્યારેક નાટક ફિલ્મો પણ જોઈએ છીએ. અમારા સગા સંબંધીઓ અમારા ઘરે બોલાવીએ છીએ, કેટલીક વાર તો તેમના ઘરે જઈએ છીએ. અમે તેમની સાથે અમારા શહેરની આજુબાજુના સ્થળની મુલાકાત પણ કરીએ છીએ. આમ અમે અમારા પિતરાઈ ભાઈ બહેન અને સગા સંબંધી સાથે સમય વિતાવીએ છીએ. ત્રીજું, તમને કયો તહેવાર વધુ ગમે છે? કેમ? મને દિવાળીનો તહેવાર સૌથી વધુ ગમે છે. આ દિવસે સવારથી જ ફટાકડા ફોડવાની મજા આવે છે. ઘરના બધા લોકો ફટાકડા ફોડે છે. ઘરમાં સારું સારું જમવાનું બને છે, જેમાં વિવિધ મીઠાઈઓ, ફરસાણ, પૂરી વગેરે બનાવવામાં આવે છે. નવા નવા કપડાં પહેરવામાં આવે છે. અમે આખો દિવસ આનંદ કરીએ છીએ. રાત્રિના સમયે આંગણામાં દીવા પ્રગટાવીને રોશની કરવામાં આવે છે. બધી જગ્યાએ ફટાકડાના વિવિધ અવાજો સંભળાવવામાં આવે છે. આખો દિવસ આનંદમાં જાય છે. ચોથું, શું તમે કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવામાં આનંદ અનુભવો છો? કુદરતની કઈ બાબત તમને આનંદનો અનુભવ કરાવે છે? હા, મને કુદરત સાથે સમય પસાર કરવો ખૂબ જ સારો લાગે છે. કુદરતની આપેલ બાબતો મને આનંદ આપે છે, જેમ કે દિવસ રાત થવું, સવારે સૂર્યનું ઉગવું, સાંજે સૂર્યનું આથમવું, આકાશમાં રંગબેરંગી વાદળો થવા, ચોમાસામાં વાદળમાંથી વરસાદ આવવો, આકાશમાં વીજળી થવી, ગડગડાટ સંભળાવો, વૃક્ષો છોડ વેલા પર ફૂલો આવવા અને નાના બીજનું જમીનમાંથી ઉગવું, પક્ષીઓનો કલરવ થવો, પૂનમના દિવસે આકાશના ચંદ્રની ચાંદની થવી, તારાઓનું આકાશમાં ટમટમવું, તારાનું ખરવું, તડકો થવો, વૃક્ષ નીચે શીતળતા લાગવી, આ બધી કુદરતી બાબતોનો મને આનંદનો અનુભવ કરાવે છે. ત્યાર પછી તમારે અહીંયા જોડકા જોડવાના છે. તો અહીંયા જે નિશાન છે પેલું, એ ગાડી ગતિ અવરોધક એટલે આપણે બમ્પ કહીએ છીએ એનું છે, બરાબર. ત્યાર પછી આ બીજું, તો એ 6થા નંબરનું છે. અહીંયા જો તમે આગળ શાળા છે. પછી આ જે મોટર છે એમાં પેલું છે ગાડી પાર્ક કરવી નહીં. પછી અહીંયા 5મું છે આગળ કામ ચાલુ છે. પછી આવું નિશાન છે બીજું, હોર્ન વગાડવો નહીં. પછી 4થું છે યુ ટર્ન લેવાની મનાઈ છે. તો આ રીતના જોડકા થશે. નીચે આપેલ દરેક ઋતુ માટે તમારા વિસ્તારમાં ઉજવતા કોઈ પણ 3 તહેવારના નામ લખો. આ તહેવાર દરમિયાન બનાવવામાં આવતી ખાસ વાનગી નામ લખો. તો ઉનાળામાં તહેવાર જે આવે છે વસંત પંચમી, પટેટી, મિશ્રી, હોળી ધૂળેટી. તો વસંત પંચમીમાં કેસર ભાત,
પટેટીમાં ધાન શાક અને હોળીમાં ધાણી ગુંજિયા એટલે કે ભુંજિયા અને ઠંડાઈ. ત્યાર પછી ચોમાસામાં જન્માષ્ટમી, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી અને નવરાત્રિ. જન્માષ્ટમી માખણ મિશ્રી પંચામૃત, રક્ષાબંધન લાડુ દૂધપાક, ગણેશ ચતુર્થીમાં લાડુ અને નવરાત્રિમાં વિવિધ ફરાળી વાનગી. શિયાળામાં ઉત્તરાયણ, મહાશિવરાત્રિ, ગુરુ પૂર્ણિમા, દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ. આ બધા શિયાળાની આજુબાજુ એટલે દિવાળી પર થોડીક ઠંડીની શરૂઆત થઈ ગઈ હોય છે. ઉત્તરાયણ પર ચીક્કી, ઊંધિયું, તલના લાડુ. શિવરાત્રિ પર ભાંગ અને ફરાળની વાનગી. ગુરુ પૂર્ણિમા ખીર મીઠાઈ. દિવાળી, બેસતું વર્ષ, મઠિયા જેવા વિવિધ ફરસાણ અને ભાઈબીજમાં વિવિધ મીઠાઈઓ. તો આ રીતના આપણા તહેવારો પર અલગ અલગ ઋતુમાં આવે છે અને એ પ્રમાણે આપણે મીઠાઈ બનાવીએ છીએ. 10મું, કોષમાં આપેલ યાદીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તહેવારોના ઉત્સવના ખાનામાં લખો. તો નવરાત્રિમાં કઈ વસ્તુ હતો કે રાસ ગરબા, દાંડિયા અને આરતી. દિવાળીમાં રંગોળી, મીઠાઈ અને ફટાકડા. રમઝાન ઈદમાં ગળે મળવું, નમાજ પઢવું અને ગળે મળવું. બરાબર. નાતાલમાં સાન્ટાક્લોઝ, ક્રિસમસ ટ્રી અને કેક આઈસ્ક્રીમ. ઉત્તરાયણમાં ફિરકી, પતંગિયું ને ઊંધિયું. તો તહેવાર મુજબ જે કંઈ વસ્તુ છે આપણે આ રીતની લખવાની છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ત્યાર પછી 11મું, નીચેના તહેવારોનું તારીખ મુજબ, તિથિ મુજબ, વાર કે અન્ય રીત મુજબ વર્ગીકરણ કરો. તારીખ મુજબ, તિથિ મુજબ અને વાર મુજબ. તો તારીખ મુજબના તહેવાર છે ઉત્તરાયણ, બરાબર, એની ફિક્સ છે 14 જાન્યુઆરી. પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી ફિક્સ. નાતાલ 25 ડિસેમ્બર. શહીદ દિવસ, સ્વાતંત્ર્ય દિવસ 15મી ઓગસ્ટ 15 તારીખ. ગાંધી જયંતિ 2 ઓક્ટોબર. ખ્રિસ્તી નૂતન વર્ષ. તો આ બધા તારીખ મુજબ આવે છે. તિથિ મુજબ તો બેસતું વર્ષ એટલે દિવાળી પછીનો દિવસો. રક્ષાબંધન, બરાબર, શ્રાવણ માસની પૂર્ણિમાને. હોળી ધૂળેટી, હોળી પણ એવું જ છે ફાગણ મહિનાની સુદ પૂનમે અને પછી બીજે દિવસે ધૂળેટી. ભાઈબીજ, દિવાળી, દશેરા અને જન્માષ્ટમી. હવે વાર કે અન્ય રીતે તો ગુડ ફ્રાઈડે, ચેટીચાંદ, રમઝાન ઈદ, પટેટી અને મોહરમ. તો આ વાર છે ગુડ ફ્રાઈડે શુક્રવારે હોય છે, બરાબર, એ ફિક્સ હોય છે એ રીતનું. ત્યાર પછી ચિત્રનું અવલોકન કરવાનું છે. તો પહેલું ચિત્ર દિવાળીનું છે, બીજું ચિત્ર રક્ષાબંધનનું, ત્રીજું નવરાત્રિનું, ચોથું ઈદે મિલાદ, પાંચમું હોળી ધૂળેટી, છઠ્ઠું નાતાલ, સાતમું રથયાત્રા, આઠમું દશેરા અને 9મું 15 ઓગસ્ટ. ત્યાર પછી ચાલો પ્રવૃત્તિ કરીએ. એમાં આ રીતની પ્રવૃત્તિ કરવાની છે. ગુજરાતમાં ઉગતા ફૂલો અને તેની ઉપયોગિતાની યાદી બનાવી તેની જૂથ ચર્ચા કરો. તો આ રીતના આપણે ગુલાબ, ગલગોટો, સૂર્યમુખી, કમળ, બોગનવેલ, જાસૂદ, કર્ણચંપો, ચમેલી, ગુલમોહર, કેસુડો, ધતુરો, બારમાસી, મોગરો, રાતરાણી વગેરે બધા ફૂલો છે. ત્યાર પછી હજી આપણો જવાબ અધૂરો છે અહીંયા. ત્યાર પછી તમારા ગામમાં ઉજવાતા તહેવારની યાદી બનાવો. તો અમારા ગામમાં દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ, દેવ દિવાળી, રમઝાન ઈદ, ઉત્તરાયણ, શિવરાત્રિ, હોળી ધૂળેટી, રથયાત્રા, જન્માષ્ટમી,
રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરા, શરદ પૂર્ણિમા જેવા તહેવારો ઉજવાય છે. ત્યાર પછી હોટ પ્રશ્ન છે. તો પહેલાનો જવાબ બ, બીજાનો ક, ત્રીજાનો જવાબ ક, ચોથાનો જવાબ ડ અને પાંચમાનો બ. તો મિત્રો આ તો આપણું ધોરણ 3 વિષય પર્યાવરણની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 3નું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન જોયું. મિત્રો આવા સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3ના ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ્યપુસ્તકના પણ સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં મળી જશે અને બંનેની PDF છે આપણે શાળા શિક્ષક એપ્લિકેશન પર મૂકેલી છે.